રહેતા નથી. પરિણામે જ્યાં જુઓ ત્યાં ગંદકી જ નજરે પડે છે. તેનાથી માખીઓ અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જાય છે. તેના કારણે આપણે ટાઇફોઇડ, ડેન્ગ્યુ, મલેરિયા, મરડો જેવા રોગોનો ભોગ બનીએ છીએ. મિત્રો, શું તમે જાણો છો કે આ ભયંકર બીમારીનો જવાબદાર કોણ? આ ગંભીર પરિસ્થિતિનું સૂત્રધાર કોણ? હા, આ બધું માત્ર ને માત્ર આપણા જ કારણે થઈ રહ્યું છે. મને એવો પ્રશ્ન થાય છે કે શું આપણે જાગવાની જરૂર નથી? શું આપણે ગંદકીના ગજમાંથી બહાર ના આવવું જોઈએ? શું તમારે વિદેશ જેવા સાફ રસ્તા અને વિદેશ જેવી સાફ સફાઈ નથી જોઈતી? હું જાણું છું કે આનો જવાબ તમે બધા હા જ કહેશો. તો મિત્રો, એકલા હાથે તાળી ન પડે. મારા એકલાથી કે તમારા એકલાથી આ અભિયાન સફળ નહીં થાય. આપણે સૌએ આ સફાઈ યજ્ઞમાં ભાગીદાર બનવું જ પડશે, કારણ કે વિના સફાઈ નહીં ઉદ્ધાર. તો ચાલો આજે આપણે સંકલ્પ લઈએ કે જ્યાં ત્યાં કચરો ફેંકીશું નહીં, કોઈને ફેંકવા દઈશું નહીં. જ્યાં ત્યાં ગંદકી કરીશું નહીં અને કોઈને કરવા દઈશું નહીં. મિત્રો, તમે સૌ જાણો છો કે हर कुत्ता अपनी गली का शेर होता है, तो क्यों ना हम भी वैसे ही अपनी गली के, अपनी शाला के और अपने मोहल्ले के शेर बन जाए और सबको गंदगी फैलाने से रोक ले. મિત્રો, માત્ર સ્વચ્છતા પખવાડિયા કે મિશન ભાવનગરની ઉજવણી કરવાથી આપણું સ્વચ્છ ભારત અભિયાન સફળ નહીં થાય. મારા અને તમારા સૌના સહિયારા પ્રયાસથી જ આ અભિયાન સફળ થશે. સાવ ધીમી ગતિએ પરંતુ પરિવર્તન આવવાની શરૂઆત થઈ ચૂકી છે. તેથી આપણે જરૂર સફળ થઈશું જ. મેરા દેશ બદલ રહા હૈ ની સુંદર આશા હજી સેવવા જેવી છે. જરૂર